આજે નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે જામનગરમાં ફાયર સ્ટેશન ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। જ્યારે આ કાર્યક્રમમાં મેયર, ધારાસભ્યો, ચીફ ફાયર ઓફિસર સહિતના દરેક પદાધિકારીઓ જોડાયા હતા। 14 એપ્રિલ 1944ના દિવસે મુંબઈ ડોકયાર્ડ વિસ્ફોટમાં શહીદ થયેલા ફાયર સર્વિસના જવાનોની સ્મૃતિમાં સમગ્ર દેશમાં આ દિવસે રાષ્ટ્રીય ફાયર સર્વિસ દિવસ મનાવાય છે, જેમાં 66 ફાયર જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી। જામનગર ફાયર બ્રિગેડના જવાનોએ શહીદ થયેલા જવાનોને પુષ્પાંજલિ આપી અર્પણ કરી હતી। ઓગણીસો 44 વિક્ટોરિયા ડોકયાર્ડમાં જે ફાયર સર્વિસના જવાનોએ શહાદત વરી હતી એને યાદ કરીને, તેમજ વખત જે માણસો ફાયર સર્વિસીસના જવાનો શહીદ થઈ ગયા એમને યાદ કરીને આજે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અહીં ફાયર સર્વિસ હેડક્વાર્ટર્સમાં રાખવામાં આવેલ અને આખો વીક ફાયર સર્વિસ વીક તરીકે જ ઉજવવામાં આવે છે, જેમાં જુદા જુદા અવેરનેસના ટ્રેનિંગ પ્રોગ્રામને બધા રાખવામાં આવે છે અને એ બાને પબ્લિકમાં પણ અવેરનેસ આવે કે આજકાલ જે આગો લાગે છે, ખાસ કરીને પબ્લિક ગેધરિંગ પ્લેસીસમાં કે રેસિડેન્સમાં ને એમાં, તો એમને બેઝિક ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ્સ કઈ રીતે ચલાવવા એનો તાલીમ